મોરથલમાં સાપનું રેસ્ક્યુ, પ્રકૃતિ અને માનવતાનું એક સુંદર ઉદાહરણ। આજે મોરથલ ગામમાં એક અનોખી ઘટના બની। એક ભાઈના ઘરમાં અચાનક સાપ દેખાયો અને તે ભાઈએ તરત જ મને જાણ કરી। હું વિના વિલંબે ત્યાં પહોંચ્યો અને જોયું કે સાપ એક ખૂણામાં શાંતિથી બેઠો હતો। ભાઈનો ડર મોખરે હતો, પરંતુ સાપ સાથે હાનિકારક વર્તન ટાળવું એ ખૂબ જરૂરી હતું। હું મારા તમામ સાધનો સાથે સજ્જ હતો અને ધીરજ સાથે સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। સાપને રેસ્ક્યુ કરવું એ કેળવણી અને અનુભવની મહત્તમ જરૂરિયાત ધરાવતું કાર્ય છે। મેં સૌપ્રથમ સાપને ઠંડકમાં રાખીને તેને ચકિત કર્યા વિના પકડવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવી। જ્યાં સુધી સાપને પકડી શકાય ત્યાં સુધી હું આરામથી મારી ચાલ રાખી અને મારી ચળવળ પર નિયંત્રણ રાખ્યું। આખરે સાવચેતીપૂર્વક મેં તેને પકડી લીધો। એ એક ગેરહાનિકારક સાપ હતો જે કદાચ રસ્તા ભૂલાઈને ત્યાં પહોંચ્યો હતો। રેસ્ક્યુ કર્યા બાદ મેં વિચાર્યું કે સાપને એવી જગ્યાએ મુક્ત કરવું જોઈએ જ્યાં તે પોતાની સ્વતંત્ર જીવનશૈલી જીવી શકે અને મનુષ્યો સાથેનું કોઈ સંભવિત સંઘર્ષ ટાળી શકાય। હું સાપને નજીકની જંગલવાતી વિસ્તારમાં લઈ ગયો જ્યાં તેની જાતિને અનુકૂળ વાતાવરણ અને ખોરાક મળી શકે। ત્યાં પહોંચીને મેં તે સાપને મુક્ત કર્યો। તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ જ્યારે હું પાછો ફરી રહ્યો હતો ત્યારે એક આશ્ચર્યજનક ઘટના બની। તે સાપ મારે તરફ જોતો રહ્યો, જાણે કે તે કંઈક કહેવા માંગતો હોય। જ્યારે મેં હળવેથી આગળ ચાલવાની શરૂઆત કરી ત્યારે તે સાપ મારા પાછળ આવવાની કોશિશ કરી રહ્યો હતો। આ દ્રશ્ય હૃદયને સ્પર્શી ગયું। તે જાણે માની રહ્યો હતો કે મેં તેને એક નવી જિંદગી આપી છે અને તેના માટે તે મને કૃતજ્ઞ લાગતો હતો। આ ઘટનાએ મને ફરી એકવાર માનવતા અને પ્રકૃતિ વચ્ચેના અદ્ભુત સંબંધનો અનુભવ કરાવ્યો। પ્રકૃતિ આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો આપણે તેને સાચવીશું તો તે પણ આપણું રક્ષણ કરશે। અંતે, જો આ વિડિયોએ તમારું દિલ જીતી લીધું હોય અને પ્રકૃતિના પ્રત્યે પ્રેમ અને લાગણી જગાવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા વધુ વિડિયો માટે અમારી સાથે જોડાયેલા રહો।